નામ રાજ નવાનજી સર, ધોરણ 8। મારી કૃતિનો આઈડિયા એવો છે કે જો અમને સાહેબ જ્યારે ટાપુ વિશે સમજાવતા હતા ત્યારે મને પ્રશ્ન થયો કે ટાપુઓ પર લાઇટ કેવી રીતે પહોંચાડતા હશે। ત્યારે એમણે કીધું કે દરિયાની અંદર જે ખાડા કરી અને વાયર પસાર કરી અને લાઇટ જવા દે છે। તે મને એમ લાગ્યું કે એમાં તો કેટલો બધો ખર્ચ થાય છે। પછી મને આઈડિયા આવ્યો કે જેમ આપણે ઝીંકની પ્લેટ અને કોપરની પ્લેટને મીઠાવાળા પાણીમાં મૂકીએ તો એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે દરિયાના પાણીમાં પણ મીઠાવાળું પાણી હોય છે, જેના લીધે મેં એવો આઈડિયા લગાવ્યો કે જો એક કોપરની પ્લેટ લીધી અને એક ઝીંકની પ્લેટ લીધી, તેનાથી આ જે આજુબાજુના ઘરો છે તેની અંદર આપણે ફ્રી એનર્જી લઈ શકશું અને ઓછા ખર્ચમાં લઈ શકશું। પહેલાં તો કોપરની પ્લેટ લગાવી અને પછી એક ઝીંકની પ્લેટ લગાવી, જેમાં અમે મીઠાવાળું પાણી રાખી અને પછી ટ્રાય કર્યો અને દરિયાની અંદર તો મોટા પ્રમાણમાં મીઠાવાળું પાણી હોય છે અને એક જ ખર્ચમાં આપણે વર્ષો સુધી પાણીનો ઉપયોગ કરી અને ફ્રી એનર્જી મેળવી શકીએ।